शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की। આ અમારો ભાયંદરનો બ્રિજ, આ કયો ભાયંદરનો છે? કાશીગાંવ આવ્યો. કાશીગાંવનો બ્રિજ, ભાયંદરનો બ્રિજ ગયો. મેટ્રોનું સ્ટેશન છે કાશીગાંવ. કાશીગાંવ, હા કાશીગાંવ આવ્યું મેટ્રો સ્ટેશન. હવે અહીંથી હાઈવે પકડશું, આપણે આગળ વધશું. આ જુઓ પહાડ દેખાય અમારો, देखिए देखिए पहाड़। हमारी खाड़ी दोस्तों, नवा वीडियो में तमारू स्वागत छे। घणा दिवस पछी अमे निकळ्या छीए, सजे 4-5 महीना पछी निकळ्या ने परेश? हां, 4-5 महीना पछी निकळ्या छीए અને નાકોડા ધામ જઈએ છીએ। અમારી સાથે રહેજો, દર્શન સેવા પૂજા કરશું, તમને પણ ડિજિટલી દર્શન કરાવશું અને અમારા ઘરથી 51 કિલોમીટર દૂર થાય છે। તો ચલો વિડીયોમાં બનેલા રહેજો। તો આજે આપણે નાકોડાજી ધામમાં સેવા પૂજા કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। આ નાકોડાજી ધામ આવી ગયા। આ નાકોડા ધામ અમારા ઘરથી 50 કિલોમીટર દૂર છે અને દહીસર ચેક નાકાથી લગભગ 55-57 કિલોમીટર દૂર છે અને પાલઘર જિલ્લામાં આવે અને મનોર ચોકડી પહેલાં આ તીર્થ આવી જાય છે। બોલો બોલો નાકોડા પાર્શ્વનાથ ભગવાન કી જય, સાચા દેવ કી જય। ચલો અંદર જઈએ, આ તીર્થના દર્શન અમે પણ કરીએ અને તમને પણ દર્શન કરાવીએ અને નાકોડાજીના બી તમને દર્શન કરાવીએ। આ તીર્થ બહુ સરસ છે, અમે આગળ પહેલાં આવેલા છીએ। આ તીર્થ હજુ દેરાસર બની રહ્યું છે। તો ચલો, આ નાકોડા ધામજીનું દેરાસર છે। દેરાસરનું નિર્માણ કાર્ય હજુ ચાલુ છે। વિશાળ દેરાસર બનવાનું છે, બનતા હજુ ટાઈમ લાગશે। 2-3 વર્ષ કે એનાથી વધારેથી કામ ચાલુ છે। અમે પહેલાં પણ આવ્યા હતા ત્યારે બી કામ ચાલુ હતું, અત્યારે ઘણું ખરું બની ગયું છે, પણ તો બી હજુ 2-3 વર્ષ લાગે એવું છે। તો ચલો અહીંયા દેરાસરમાં જઈએ અને તમને પણ દર્શન કરાવીએ। બોલો બોલો નાકોડા પાર્શ્વનાથ ભગવાન કી જય। નમો જીણાણમ જીએ ભયાણમ। ચલો દેરાસરમાં પ્રવેશ કરીએ। સરસ મજાનું કલાત્મક આખું દેરાસર બનાવ્યું છે। કોતરણી પણ બહુ સરસ છે અને મુંબઈથી ગુજરાત તરફ જતા હોય તો આ દેરાસરની અવશ્ય મુલાકાત લેજો, દર્શન પૂજાનો પણ લાભ લેજો। કોતરણી તો બહુ સરસ છે, અહીંયા છત પણ કેટલી સરસ મજાની બનાવેલી છે। બોલો બોલો નાકોડા પાર્શ્વનાથ ભગવાન કી જય। બાજુમાં શંખેશ્વર પાર્શ્વનાથ દાદા છે અને તેમની બાજુમાં મુનિસુરત દાદા છે। તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, તારા મસ્ત ગુલાબી ગાલ આંખો પ્યારી પ્રભુ। તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, તમે આવજો મન મંદિરે મને મળવા પ્રભુ। ઊંચા ઊંચા ગિરનારના જો શિખરો દેખાય, જ્યાં તમને પરમાત્મનો સંગ જોડાય, જાને મરસની ધનથી સવાર પડે અને નેમીના ચરણોમાં બેઠા સાંજ પડી જાય। ઓ નેમી નિરંજન અમને ત્યાં બોલાવો પ્રભુ, તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ। હા, અહીંયા એક બીજું સિદ્ધાચલ તીર્થ પણ બનવાનું છે, મિની પાલિતાણા બનવાનું છે, એનું પણ નિર્માણ કાર્ય ચાલુ છે। આ અંદરથી તમને બતાવું, અહીંયા આખું મિની પાલિતાણા પણ બનશે। જે માણસ પાલિતાણાની યાત્રા ન કરી શકતો હોય અહીંયા પણ યાત્રા કરીને પાલિતાણાની યાત્રાનો લાભ લઈ શકે છે। સરસ મજાનું અહીંયા બનશે, ત્યારે સરસ બનશે। આ તીર્થની અહીંયા ધર્મશાળા છે, ધર્મશાળા પણ વિશાળ છે। એસી નોન એસી બંને રૂમો છે। રૂમનો ચાર્જ અમે પૂછ્યો નથી,
પણ કદાચ 500 રૂપિયા તો હશે જ એવું મારું ધારણા છે. અને એસી રૂમના કદાચ 800થી 1000 હશે. અમે પૂછવાનું ભૂલી ગયા છીએ, પણ એટલો તો હશે જ એમ અંદાજ માનવો પડે કે ધર્મશાળા આખી સરસ છે. નાકોડાજી ધામની ભોજનશાળા છે. ભોજનશાળા પણ વિશાળ છે. એક સાથે 300-400 માણસ અંદર ભોજનશાળામાં સમાઈ શકે એટલી વિશાળ ભોજનશાળા છે. અને આ તીરથ સાગર સમુદાયના શ્રી ચંદ્રાનંદ ગુરુદેવની નિશ્રામાં આ તીરથ બનેલું છે. અને હજુ ઘણું બધું નિર્માણ કાર્ય ચાલુ છે, પણ ધર્મશાળા ભોજનશાળા બની ગયું છે. દેરાસરનું આખું નિર્માણ કાર્ય ચાલુ છે. મિની પાલિતાણા પણ બની રહ્યું છે. તો 2-3 વર્ષમાં આ તીરથ ઘણું સરસ બની જશે. અને આ બાજુ આવો તો જરૂર આવજો. આ ભોજનશાળા છે. મોહનથાળ, સેવ બુંદી, રોટલી, શાક, કાકડીનું શાક, દાળ ભાત. કેટલી મોટી ભોજનશાળા છે. શાક નાકોડા ધામજીની મુખ્ય આકર્ષણ ગૌશાળા છે. આ ગૌશાળામાં તમે ઘાસ પણ ખવડાવી શકો છો ગાયોને, અને લડ્ડુ પણ ખવડાવી શકો છો. ત્યાં કૂપન આપતા હોય છે. 100 રૂપિયાની કૂપન હોય છે. બાકી તમારે વધારે જેટલી પણ લેવી હોય એટલી તમે લઈ શકો છો. मैंने 500 दिया आपको? दिया ना? पहला भी 500 दिया था, अभी 200 दिया तो 100 वापस. नहीं, मैं 500 आपने पैसे दिए, मैंने 500 दिया कि नहीं दिया वही पूछ रही हूँ. નીચેથી જશે. ઓલી બાજુ બચ્ચાઓને આપો. મૂકી દે, એ થેલો મૂકી દે સાઈડ. અહીં લાવ. ચલો પારુલ, નાકોડાજી તીર્થના દર્શન કર્યા, સેવા પૂજા કરી, અને તમને પણ ડિજિટલી દર્શન કરાવ્યા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. ચલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ફરી પાછા મળીશું કોઈ નવા તીર્થના વિડીયોમાં. ચલો, અહીંથી હવે રજા લઈએ અમે.